કચ્છના સામત્રા નજીક આવેલ ચાડવા રખાલના સંરક્ષણ બાબતે નાયબ વન સંરક્ષક પશ્ચિમ કચ્છ વન વિભાગના યુવરાજસિંહે વાત કરી માહિતી આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં સામત્રા ગામ નજીક આવેલા ચાડવા રખાલ કે જેનો કબજો આ પહેલાં ભુજના પૂર્વ રાજવી પરિવાર પાસેથી હતો, તે કબજો વન વિભાગ દ્વારા આશરે 4900 હેક્ટરનો વિસ્તારનો કબજો સંભાળતા વન વિભાગ દ્વારા ત્યાં બાયોડાયવર્સિટી સંરક્ષણ અને સંવર્ધન માટેના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ચાડવા રખાલની વાત કરીએ તો ચાડવા રખાલની જે પ્રાણી સૃષ્ટિની વિવિધતામાં સૌથી શિરમોર છે તે છે હણોતરો, કે જે કેરેકલ તરીકે ઓળખવામાં આવે છે। સરકારશ્રી દ્વારા પણ ચાડવા રખાલમાં કેરેકલ કન્ઝર્વેશન એન્ડ બ્રીડિંગ સેન્ટર માટે 10 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવેલી છે તથા આવનાર બજેટમાં તેની ફાળવણી થવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે। આ ઉપરાંત ચાડવા રખાલમાં બીજા પણ અન્ય મહત્ત્વના પ્રાણીઓ જેવા કે દીપડા છે, ચિંકારા છે, મગર, ઘોરખોદિયું, કીડીખાવ જેવા વિવિધ પ્રકારના પ્રાણીઓની હાજરી જોડાયેલી છે। વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં શિકાર જેવી પ્રવૃત્તિ ન થાય તથા પ્રાણી સૃષ્ટિની સંખ્યામાં તથા વનસ્પતિ સૃષ્ટિની સંખ્યામાં વધારો થાય અને તેનું લાંબા ગાળાનું સંરક્ષણ થાય તે બાબતના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે।